10 બાળકોથી સ્ટાર્ટ કર્યું હતું આજથી 15 વર્ષ પહેલા. બરાબર છે. સ્પેશિયલી ચાલે છે બધા મેન્ટલી રિટાયર્ડ બાળકો. હા હા હા. એ લોકો અને આજે એનું પ્રોગ્રેસ થતા અમારી પાસે 110 બાળકો. 110 એટલે લાસ્ટ ટાઈમ તો આવ્યા હતા ને મને ખબર છે આ જગ્યા પર એવા બાળકો છે ને કે તમે એમને દેખશો ને એટલે કહેશે કે યાર આપણું જીવન તો આ બધા કરતા ભગવાને ખૂબ જ સારું આપ્યું છે. તો મને ખબર નથી કે ભાઈ આટલા લોકોને મેસેજ પણ આપશે. બરાબર. હેલો એવરીવન, કેમ છો? ધીસ સાઇડ યોર ફેવરેટ અગેન અમૂલ પ્રજાપતિ હિયર. તો ટુડે ઇઝ માય બર્થડે અને આપણો બર્થડેનો પ્રોગ્રામ એકદમ સોર્ટેડ છે. કંઈ બહુ ખાસ સેલિબ્રેશન, રાત્રે ફટાકડા ને એવું આપણું કોઈ સેલિબ્રેશન હોતું નથી. આપણા સેલિબ્રેશનમાં એવું હોય છે કે એક વડોદરામાં આસ્થા ફાઉન્ડેશન એક ટ્રસ્ટ ચાલે છે. એ જગ્યા પર આઈ થિંક મારે છે ને લાસ્ટ બર્થડે કાં તો એના પહેલાંનો બર્થડે તમે એમનો વિડીયો જોયો છે, ઇન્સ્ટાગ્રામમાં પિન કરેલો જ છે. એ વિડીયો તમે જોજો, આખો વિડીયો તમે દેખજો. તો તમે જે આ બર્થડે પર જે બધા ખર્ચા કરો છો ને ના કામના, પછી કે રાત્રે સેલિબ્રેશન ને ફટાકડા ફોડવાના ને 2-3 હજારના ખર્ચો, એ તમે ખર્ચા કરતા પહેલા તમે વિચારશો એવો વિડીયો છે, એવી જગ્યા છે. એટલે આ વિડીયો તમે આખો દેખજો, શું છે, કેવી અપડેટ છે, બધું જ તમને છે ને આ મારા વિડીયોમાં જોવા મળતું રહેશે. બાકી મેસેજ બધાના આવે છે, થેન્ક યુ સો મચ વિશ માટે. કેમ કે મોબાઈલ છે એક, હું છું એક ને મેસેજ આવે છે ભાઈ 1000 મેસેજ પેન્ડિંગ પડ્યા છે. બટ થેન્ક યુ એવરીવન. મને ખબર નથી કે ભાઈ આટલા લોકોને મેસેજ પણ આપશે. બરાબર છે. મળીએ, વિડીયો સ્કીપ ના કરતા, શું છે બધી અપડેટ મળતી રહેશે. થેન્ક યુ સો મચ. હેલો એવરીવન, જય સિયારામ. તો ભાઈ અત્યારે છે ને હું મારા જન્મદિવસ સ્પેશિયલે આવ્યો છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આસ્થા ફાઉન્ડેશન પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ. એટલે ભાઈ આ જગ્યા પર તમે મારો વિડીયો દેખશો ને એટલે તમારી લાઈફના તમામ જે કમ્પ્લેન છે ને બધી ભાઈ, ઈર્ષ્યા કરવી, કોઈનું ખરાબ વિચારવું, ખોટું વિચારવું, જીવનમાં તમે જેટલી તકલીફ લઈને ફરો છો ને આ જગ્યા પર એવા બાળકો છે ને કે તમે એમને દેખશો ને એટલે કહેશે કે યાર આપણું જીવન તો આ બધા કરતા ભગવાને ખૂબ જ સારું આપ્યું છે. તો આપણે બેસ્ટ છે કે જીવનની મજા લઈએ. એટલે આ જગ્યા પર તમે હું જે બાળકો મળાવીશ ને એ બાળકો તમે જોઈને ખુદ જ કહેશો કે ના, ભગવાને આપણને કંઈક સારા કર્મ કર્યા છે એટલે આપણને આટલું સરસ જીવન મળ્યું છે. પરિવર્તન મંદ બુદ્ધિના બાળકોની સ્કૂલ. આ જગ્યા પર છે ભાઈ બાળકો બધી અવનવી એક્ટિવિટી બધી બહુ કરે છે કે જેમાં જો પેન્ટિંગ કરે છે, કોડિયા છે ને કોડિયા, એની પેન્ટિંગ કરે દિવાળી માટે સ્પેશિયલ. એટલે કાકા કોડિયા ડેકોરેશન કરે. જો આ દીવા કે દીવા અમારા પ્રજાપતિમાં કોડિયા કહેવાય છે ભાઈ. બેઝિક આપણે કહીએ તો કોડિયા કહેવાય. અમે કોડિયા બનાવ્યા છે એટલે મને આઈડિયા છે. અને ઓફિસ આ રીતે ઉપર છે. સો અત્યારે છે ને હું આસ્થા ફાઉન્ડેશનમાં છું અને આસ્થા ફાઉન્ડેશનમાં લાસ્ટ મેડમ 3 વર્ષથી હું બર્થડે સેલિબ્રેશન કરું છું. અને હવે એવું થઈ ગયું છે કે આજ મારું ફેમિલી છે અને હમણાં જોડે મારો સ્પેશિયલ દિવસ હું સેલિબ્રેટ કરું. કેમ કે અત્યારે જો અત્યારની જનરેશન આપણી છે ને 2-5 જણા ખર્ચા કરી નાખે છે, એ બી વગર ફોકટના. કંઈ હોતું નથી. ફટાકડા ફોડવા, કેક લાવી, મોઢા પર લગાવી, આ રીતનું આપણને પસંદ નથી. એટલે આવા લોકો માટે મારે કરવું હતું. લાસ્ટ 3 વર્ષથી મારી ઈચ્છા હતી કે આ લોકો માટે આપણે કરીને આ વર્ષે પણ આજે મારો બર્થડે છે, સ્પેશિયલ દિવસ આ લોકો સેલિબ્રેશન કરો મારે. તો મારે એવું કેવું છે મેડમ કે આસ્થા ફાઉન્ડેશન છે આપણું, છે કેટલા ટાઈમથી છે અને મતલબ કેવા બાળકો હોય છે તે? હા, આસ્થા ફાઉન્ડેશન એકચ્યુઅલી અમારું છેલ્લા 15 વર્ષથી ચાલે છે. અમે 8 થી 10 બાળકોથી સ્ટાર્ટ કર્યું હતું આજથી 15 વર્ષ પહેલા. બરાબર છે. સ્પેશિયલી ચાલે છે બધા મેન્ટલી રિટાયર્ડ બાળકો. એ લોકો અને આજે એનું પ્રોગ્રેસ થતા અમારી પાસે 110 બાળકો. 110 બાળકો. એટલે લાસ્ટ ટાઈમ તો આવ્યા હતા ને મને ખબર છે. કેમ કે અમુક તો ફેસ બધા મારા નવા છે. ના મોસ્ટ ઓફ તો મેં ઓળખી જ છે. એવું છે મારા નવા તો છે જ. નવા બી બધાને એડમિશન. હા બરાબર છે. એટલે અમુક ફેસ તો મારા ઘર જેવા લાગે છે કે મારા પોતાના છે. કારણ કે લાસ્ટ 3 વર્ષથી આવું. સારું, તમને પહેલા તો તમારું બર્થડે ને તમને હેપી બર્થડે. થેન્ક યુ. અને તમે અમારી સાથે આ રીતે જોડાયેલા છો અને તમે, હું આશા રાખું કે તમે તમારા ગ્રુપમાં ના 100% મારા રેફરન્સમાં બી ઘણા બધા છે જેમને આસ્થા ફાઉન્ડેશન ઘણું ગમ્યું. પ્લસ એમની બી ઈચ્છા છે કે હું બી આસ્થા ફાઉન્ડેશન માટે આ બાળકો માટે કરું. હા, એકચ્યુઅલી અમારી સ્કૂલ મેન્ટલી રિટાયર્ડ બાળકોની છે, સ્પેશિયલી બાળકોની. બરાબર છે. આ બાળકો એવી ફેમિલીમાંથી આવે છે કે જેમના પેરેન્ટ્સ એફોર્ડ ના કરી શકે કે એ લોકો માટે કંઈક કરે. તો એવા બાળકોનું અમે સર્ચ કરી અને અમારી સ્કૂલમાં લાવી એ લોકોનું ટ્રાન્સપોર્ટેશન, એજ્યુકેશન, બરાબર છે. સમજી ગયા. મતલબ ઓલ ઓવર એમને આખો દિવસ તમે સંભાળો છો. ટોટલી બધું ફ્રી માં જ કરીએ. ઊંઘવા માટે એમના ઘરે જાય છે. બસ. બાકી ટોટલી જવાબદારી આપણે આ છોકરાઓની અમે લઈએ છીએ. ફાઉન્ડેશન બરાબર. જેથી કરીને
આ બાળકોના પેરેન્ટ્સને પણ રાહત છે. સમજી ગઈ. એટલે બસ આજે પણ મારી ઈચ્છા છે કે મારા જન્મદિન દિવસે એક નાનું સેલિબ્રેશન આ જગ્યાએ કરું. એમના માટે કરવાની ઈચ્છા છે મારી. એમ ના, ખરેખર તમારો બહુ સરસ વિચાર તો છે. અત્યારે છે ને હું ફાલ્ગુની મેડમ સાથે છું અને ફાલ્ગુની મેડમ તમે કેટલા ટાઈમથી આસ્થા ફાઉન્ડેશનમાં છો? 15 વર્ષથી. 15 વર્ષથી આસ્થા ફાઉન્ડેશનમાં છે. એટલે ઓલમોસ્ટ તમારે તો આ બાળકો તમારું ફેમિલી જ બની ગયું છે. અમારા ઘર જેવા તમારે બાળકો જે બની ગયું છે. અત્યારે તો કેવું 11 થી 6 વાગે એ લોકો જતા રહે છે, પણ ફ્યુચર પ્લાન અમારો એવો જ છે કે લાઈફ ટાઈમ અમે આ 100% છોકરાઓની જવાબદારી લઈએ 100%. એટલે અમે હોસ્ટેલ પણ બનાવવા માંગીએ છીએ. બરાબર જે રીતે છોકરા બધા કઈ નહીં, જો આટલા સુધી પહોંચે છે ને આપણે એટલે તો આગળ બી પહોંચીશું. તમે પણ અમારા તરફથી એવી કહેજો બધાને. ના 100% તો ભાઈ વિડીયો દેખતા હોય ને મારો કે અમે આ છોકરાઓ માટે હોસ્ટેલ પણ બનાવીએ 100%. મદદરૂપ થાય તો આ છોકરાઓનું ભલું થાય. આપણો મેસેજ પહોંચે જ છે. જો તમે બી આ વિડીયો જોતા હોય મારો તો આ આપણું ફેમિલી જ છે. બરાબર, તમે તમારા 500,000 રૂપિયા દિવસે તમે એમ જ વેડફી નાખો તો તમારા શુભ દિવસ હોય, ફોર એક્ઝામ્પલ બર્થડે છે કે કોઈ બી તમારી મેમોરેબલ ડે હોય, તો આવા વ્યક્તિઓ પાછળ, આવા બાળકો પાછળ બી તમે થોડું ઘણું કરો. કેમ કે અત્યારે તો આપણે એવું નથી કહેતા કે તમે 5,000 રૂપિયા 10,000 આપો. એમ સાચી વાત છે. તમે તમારી પોસિબિલિટી પ્રમાણે આપો. હા, જે રીતે ધીરે ધીરે લોકો જોડાતા જાય. હા 100%. અત્યારે જો આટલું મોટું બની ગયું છે તો આવતા 15 વર્ષમાં બધું ઘણું મોટું બની જશે. થાય અને હોસ્ટેલ પણ બનાવવાનું વિચારીએ છીએ. ના થઈ છે. આપણો સાથ સહકાર છે, જોવાનો સાથ સહકાર બી છે. બસ આપણે સેલિબ્રેશન કરીએ પછી આપણે અહીંથી પૂરા પડીશું. થેન્ક યુ. ભાઈ જે ખુશી મળી છે ને ભાઈ, એ મને કોઈ બી એક્સપેન્સિવ રેસ્ટોરન્ટ, કોઈ બી એક્સપેન્સિવ જગ્યાએ નહીં મળે જેટલી ખુશી મને આ જગ્યાએ આવીને મળી છે. જો બર્થડે કાર્ડ સ્પેશિયલી, અને ભાઈ એ જાતે બનાવેલું છે ભાઈ. આવો તમે બી તમારા કોઈ બી શુભ દિવસ તમે આવો ને તો અહીંયા આગળ એવું નથી કે તમે હજારોનું દાન કરો, લાખોનું દાન કરો, એવું નથી. તમે બી આ જગ્યા પર આવો ને તો તમારી શક્તિ પ્રમાણે આ જગ્યા પર તમે આપી શકો છો. આ જગ્યા પર એવું નથી કે ભાઈ કમ્પલસરી 2,000 એટલે 5,000 એવું નથી. તમે આવો, તમારી શક્તિ પ્રમાણે તમે આગળ દિલથી આપી શકો છો. એટલે આપવાનું મહત્વ છે. આ જગ્યા પર એવું નથી તમે આ લોકોને ખાલી જુઓ, આ લોકોના ચહેરા, તમારી બધી કમ્પ્લેન જે છે ને લાઈફમાં કે મને આ તકલીફ છે, આ તકલીફ છે, બધી જગ્યાએ દૂર થઈ જશે. આ લોકોને તમે ખાલી જીવન જુઓ. આ છોકરી જુઓ તમે. એક ઈચ્છા હતી ભાઈ આજના દિવસે આપણો કે સ્પેશિયલ ડે છે ને, આપણે એક જોરદાર જગ્યાએ સેલિબ્રેશન કરીશું. અને આપણે આજે આસ્થા ફાઉન્ડેશન પર લાસ્ટ 3 વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ અને આગળ પણ આવી રીતે આપણે આવતા રહીશું. કેમ કે આપણે જે સ્પેશિયલ ડે છે ને એમાં કંઈક યુનિક કરવા માંગીએ છીએ. અત્યારે તો બધા જનરેશન કરે જ છે, પૈસા જેમ તેમ વેડફી નાખે છે, 2,000, 25,000, 3,000 રૂપિયા એમને જતા રહેશે. પણ આવા લોકો માટે મારી ઈચ્છા દિલથી હતી કે આવા લોકો માટે આપણે કંઈક કરીએ. અને એ મારા જે બર્થડેના દિવસે હજુ બીજું મોટું પ્લાનિંગ છે, આપણે કરીશું. અને હા, એક જોરદાર ગિફ્ટ મળી છે એમના તરફથી મને, હેપી બર્થડેનું કાર્ડ. આ તમારા મોંઘા જે હજારોના કાર્ડ મળે છે ને એના કરતાં બી એક્સપેન્સિવ વસ્તુ છે. બરાબર છે, મળીએ
નવા વિડીયો સાથે. અને આ વિડીયો કેવો લાગ્યો છે બરાબર છે મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.